राज्य सरकारे पाक नुकसानी में राहत पैकेज जाहिर कर्યું છે। 10,000 કરોડના પેકેજ પર કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાતની પ્રતિક્રિયા સામે આવી। પ્રતાપભાઈએ કહ્યું કે રસોડામાં મીઠા જેવું ચટણી જેવું બજેટ જાહેર કર્યું છે। પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા આપવાની વાત થઈ, વીઘે 3,400 રૂપિયા આપવાની વાત થઈ, 13 વીઘે 44,000 રૂપિયા આપવાની વાત થઈ, 44,000 ખેડૂતોને સહાય આપવાની વાત થઈ। એક ગામમાં 12 કરોડનું નુકસાન થયું છે, ખેડૂતને 17,500 રૂપિયાનો ખર્ચ છે, વીઘે 50,000નું નુકસાન થયું છે, રૂપિયા 3,400 આપવાની વાત છે। ભાજપ કોંગ્રેસ આપથી ઉપર ઉઠી ખેડૂતોને ન્યાયની વાત છે। 13 વીઘાને ભાગાકાર કરીએ તો અંદાજિત 3400 રૂપિયા પ્રતિ વીઘે ખેડૂતને આપવામાં આવશે। ખેડૂતોએ કોઈ અરખાઈ જવાની જરૂરિયાત નથી, જ્યારે આવશે ત્યારે ખબર પડશે। 10,000 કરોડ ફિગર મોટો લાગે છે, પણ એની સામે ગુજરાતની અંદર 16,000 ગામની અંદર નુકસાન હતું। એ સરકારી આંકડા છે, સરકારના પ્રવક્તાની વાત છે અને સરકારી જાહેરાતો પ્રમાણે વાત છે। એટલે આ પેકેજ ગૃહિણીના ઘરની અંદર કિચન વિભાગમાં નમક અને ચટણી બરાબરનું પેકેજ ગણું છું।